સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે। ઉમરા વિસ્તારમાં ટ્યુશન શિક્ષકે જ 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું। ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એક્સ્ટ્રા ક્લાસ માટે ટ્યુશન આપવા આવતી હતી, ત્યારે નરાધમ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું। ત્યારે દુષ્કર્મ ગુજાર્યા બાદ પોતાના વતન ઉત્તરાખંડ ભાગી છૂટ્યો હતો। પરિવારે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપી પ્રજ્ઞા એનિયાની उत्तराखंड धरपकड़ करी। उमरा विस्तार में ट्यूशन शिक्षके ज 16 वर्षनी किशोरी पर दुष्कर्म आचर्યું। दुष्कर्म आचर्या बाद पोताना वतन उत्तराखंड भागी छूट्यो हतो। आखरे तेने उत्तराखंडथी झड़पी लेवामां આવ્યો છે। शिक्षण जगतने कलंकित करती घटना सामे આવી છે। સુરતના ઉમરા વિસ્તારમાં ઘટના બનવા પામી છે, જ્યાં પરિવારે ઉમરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને નરાધમને ઉત્તરાખંડથી પકડી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર। દિવેશ, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે, પણ આખરે નરાધમ ઉત્તરાખંડથી પકડાઈ ચૂક્યો છે। કયા પ્રકારની હવે કાર્યવાહી કરવામાં આવશે? बिल्कुल आ समग्र घटना है तो उमरा विस्तारनी है कि ज्यां ट्यूशन शिक्षक जे छे ते 16 वर्षनी किशोरीने તેમના જ ઘરે એક્સ્ટ્રા જે ક્લાસ છે તેના માટે બોલાવતો હતો અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય તેમની સાથે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। જોકે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે પોતાના વતન ઉત્તરાખંડ ભાગી ગયો હતો। સમગ્ર મામલે જે વિદ્યાર્થીની હતી તેમણે પોતાના પરિવારને જાણ કરી હતી કે જે તેમનો નરાધમ શિક્ષક છે તેમણે તેના પર દુષ્કર્મ આચર્યું છે। તેને જ લઈને પરિવારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે તાત્કાલિક જ પોલીસની એક ટીમ ઉત્તરાખંડ ખાતે રવાના પ્રજ્ઞા ઓનિયા જે છે તેમની ઉત્તરાખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર દિવેશ।